એની હાલત એ નેચર અત્યારના યુગમાં શબ્દ વાપરીએ છે. એટલે નહીં સમજવું કે નહીં અણસમજવું એવી અવસ્થામાંથી આપણે પસાર થઈએ છીએ. નાનું બાળક અજ્ઞાન છે. જે કે એમ કરે છે કે સાચું કેસ ખોટું કેસ યોગ્ય કેસ અયોગ્ય કેસ એને કશી એને ખબર નથી. ઉંમરલાયક બાળક થઈ જાય યુવાન વય અને પોતાની કાંધ ઉપર સંસ્થાની જવાબદારી ઉપાડી લે તો જીવનની ગતિવિધિ, જીવનનું આદાન પ્રદાન, જીવનના રહસ્ય એ ઉકેલતો જાય અને જીવતો જાય. પણ એક બાળકની અવસ્થા અંગ્રેજી શબ્દ છે 13, 14, 15, 16 ટીન. ત્યાં ટીન વાયગા જ કરે. કોઈ પણ વાત હોય તો પૂરી વાત સમજવાની શક્તિ નથી અને કયું કરવાની એની અંદર રહેલી બુદ્ધિ, મન, ચિત્ત અને અહંકાર એ આડા. આઈડેન્ટિફિકેશન વિથ લોઅર સેક્ટર્સ. એ સમસ્યા નાની મોટી ઊભી થાય. સમજવું નહીં અને અણસમજવું. સુતેલો છે, જાગેલો છે તો જાગેલો છે, પણ આંખ ઉગાડી રાખીને પડ્યો ત્યારે એને પ્રમાદ. એક છે સુતેલો છે એ અજ્ઞાન છે. અજ્ઞાન અંધકાર છે. જ્ઞાનાંત સલાહ અજ્ઞાન તિમિરાંત છે. આપણને કશી ભાન નથી હું કોણ છું, આ બધું શું છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? સમાજ કે વડીલ કે કયા કરે જાગી ગયા છે એને ખ્યાલ છે કે સમાજ અને સમાજના નીતિ નિયમો શું છે અને કુદરતના નિયમો શું છે. અને આત્મસત્તા એ શું છે એ બધાનો એને ખ્યાલ છે. એને આપણે ત્યાં સમાધાન સમાધિ. ગાઢ અંધકાર હોય તો કઈ દેખાતું નથી. ચાલ્યો જાય રસ્તા પર, દૂર દૂર કંઈક દેખાય છે. ઝાડ છે, ઝાડનું ટૂંકું છે, માણસ છે, પણ કંઈક દેખાય છે. સ્પષ્ટ દિવસ હોય તો દેખાઈ જાય, માણસ હોય તો માણસ છે, ઝાડ હોય તો પણ મોસમ જ નો જેવું જેવું કંઈક દેખાય કંઈક ન દેખાય. એટલે અંદર સંશય જાગે, શંકા જાગે.
માણસ છે કે ભૂત છે, કોઈ પશુ છે, અને મન છે અનેક કલ્પના કરે. જીવ જંતુ પશુ પક્ષી છે એ અજ્ઞાન છે, એ દુનિયામાં જીવે છે. ગાય જીવે છે, કૂતરા જીવે છે, કાગડા જીવે છે, ચકલા જીવે છે, કઈ ફરિયાદ નથી. જે લોકો જાગ્યા છે એ લોકો જીવે છે, એને કઈ ફરિયાદ નથી, એને યાદ છે પરમ સત્તા. પણ અર્ધ જાગેલા છે, એને ક્યાંય ચેન નથી, એ છે. અનેક વાતમાં પ્રશ્ન છે, અનેક વાતમાં ફરિયાદ છે, અનેક વાતની અંદર અપેક્ષા છે, અનેક ઠેકાણે સંબંધોમાં પૂર્વગ્રહ છે. અને એનું કારણ બહાર નથી, એનું કારણ આપણા ભીતરમાં રહેલું અર્ધ જાગૃત અવસ્થા છે. સમસ્યા એ ઊભી થાય, નિયમ એ છે કે બાળક ટીન એજ માંથી જોઈએ, યુવાન થવું જોઈએ, પાછું એ બાળક થઈ ન શકે. થોડીક સમજ આવી પછી પાછું અણસમજ નથી થતું. આશા બાંધે ચલો એક બાર ફિર સે અજનબી બન જાય, હમ ખાલી આશા છે, અપેક્ષા છે, થવાતું નથી. જેટલું જાગી ગયા છે, જેટલું ભાન આવ્યું છે, એ બેહોશી શક્ય નથી. શરાબ પીએ, સેક્સમાં ઉતરે, ડ્રગ્સ વ્યસન એડિક્શન થાય, ગમે તે કરે, જાયગા છે નહીં છૂટકો. એટલે જે લોકો જાયગા છે, ઓશો જ્યારે કહે કે આઈ કમ હિયર નોટ ટુ ટીચ યુ, કોઈ ફિલોસોફી કરવા કે કોઈ ઊંચી ઊંચી વાતો કરવા નથી, આઈ કમ હિયર નોટ ટુ ટીચ યુ બટ ટુ અવેકન યુ, જગાડવા. જાગો. સંસારને, સંબંધોને, સમાજને, પ્રવૃત્તિને એની ઝીણવટથી જોઈએ. આપણું મન ફાવે એમ દુનિયા નથી ચાલતી. અને નાનું છોકરું છે એને ખ્યાલ નથી, અત્યારે તો નાનું છોકરું કહેવાય, એને મન ફાવે એમ કરવું જોઈએ. એને ક્યાંક ચીજ વસ્તુ ગમી ગઈ, રમકડા ગમી ગયા, એ લઈ લે. એને કે આ બીજાનું ઘર છે ત્યાંથી ન લે, આપણા ઘરનું છે એ જ આપણે લેવાનું છે, શીખવાડવું પડે છે. રોટી બેટી દેવાના, ગમે ત્યાં ખાવાનું મન થાય, પણ ગમે ત્યાં ખાવાનું મન થાય એ નિયમનો ભંગ છે. મન પરનો સંયમ, કંટ્રોલ, અને ન રહેતો હોય તો એને માટે ઉપાય, સમજા, ધ્યાનની વિધિ કરવાની. એવી રીતે કયો પ્રદેશ મનનો છે, કયો બુદ્ધિનો છે, કયો ઇન્દ્રિયનો છે, છે, કયો પ્રકૃતિનો છે, કયો પંચમહાભૂતનો છે. મન તો ગમે તે પ્રદેશમાં ગમે તે ઈચ્છા કરે,
મન ઈચ્છા કરે છે એ એનું કામ છે. કામનો પ્રયાસ કરે, નવી વૃત્તિઓ જાગે, નવા તરંગો જાગે. આજે ખાવાનું મન થયું, આજે ફરવાનું મન થયું, આજે પડી રહેવાનું મન થયું. અને આવું અનેક રીતે મન થાય. કેટલું નૈતિક હોય, કેટલું કાયદેસર હોય, કેટલું ગેરકાયદેસર હોય, કેટલું ધાર્મિક હોય, કેટલું અધાર્મિક, કેટલું આધ્યાત્મિક હોય, કેટલું ભૌતિક. બધામાં માણસનું મન થયા. સાધના છે એ મનની ગતિવિધિને જોવાની છે, એને ઓળખવાની છે. સંસારના માણસો મનની ગતિવિધિને ઓળખતો નથી. એની બુદ્ધિ લગાડે છે મનની કામનાઓને સંતોષ. મન થયું એટલે કોઈ હિસાબે પૂરી થવી જ છે. બુદ્ધિ એમાં કામે લાગી જાય. બુદ્ધિ જેવી કામે લાગી ગઈ એની પછાડી પાછો મારા મનનું ધૈર્ય કેમ ન થાય, હું એને બતાવી. અને પછી તો એની એનર્જી છે, એની શક્તિ છે, એ નેગેટિવ હિંસાત્મક રસ્તે ચાલી છે. અને ફરિયાદ, મોટે ભાગે ફરિયાદ છે કે ક્રોધ બહુ આવે છે. બધાને ફરિયાદ છે. અને ક્રોધ બહુ આવે છે. સૂત્ર છે કામાત ક્રોધોની જાય. કામનામાંથી ક્રોધ જન્મે છે. મનની અંદર કામનાઓ થયા જ કરે છે. આપણી કામના પૂરી થતી નથી. અને જે માધ્યમ દ્વારા પૂરી ન થાય એના ઉપર ક્રોધ ચડે. પછી કોઈ પણ વ્યક્તિ હોય, જે વ્યક્તિ ઉપર ક્રોધ ચડે છે એ વ્યક્તિએ આપણી કોઈને કોઈ કામના કે કોઈને અપેક્ષામાં બાધા નાખી છે એમ આપણે માનીએ છીએ. આપણે માનીએ છીએ એ આપણું મન છે, એ આપણી બુદ્ધિ છે. અને એની સાથે આઈડેન્ટિફાઈ થઈ છે. એટલે આપણે માનીએ છીએ એ જ બરાબર છે, બીજો માને છે એ બરાબર નથી, એ ખોટું છે. અને દરેકને સત્યને માટે પોતે જે માને છે એ જ સત્ય છે. અને પછી ધર્મને નામે, ધ્યાનને નામે, પરંપરાને નામે, રિવાજને નામે ઝઘડા થયા. હવે સમજીએ. In lower dimension, when we enter and move through, because we can only see one moment. નાનું બાળક એ બસમાં એ ટ્રેનમાં યાત્રા કરતો, સ્ટેશન જે કોઈ સ્ટેશન આવે એ સ્ટેશન એને દેખાય. કેશોદ આવ્યું, શાહપુર આવ્યું, જુનાગઢ આવ્યું, મંત્રી આવ્યું, જેતપુર આવ્યું, રાજકોટ આવ્યું. નાના બાળકને આગલા પાછલા સ્ટેશનની ખબર નથી. અને એને
પોરબંદર થી દિલ્હી, પોરબંદર થી મુંબઈ ટ્રેન હોય, એને કઈ ખ્યાલ નથી, પૂછે કયું સ્ટેશન. નાના બાળકને પ્રદેશનો ખ્યાલ છે, ચૈતન્યની સત્તા જેમાં રમી રહી છે તે ફેક્ટરને દેશ કાળ, ટાઈમ એન્ડ સ્પેસ. વૈજ્ઞાનિકો પણ રમે છે દેશ અને કાળમાં, અને જીવ પણ રમે છે દેશ અને કાળ. પશુ પક્ષી એને દેશની ખબર છે, કઈ ગલીની અંદર ખાવાનું મળશે કૂતરાને ખબર છે, ક્યાં શિકાર મળશે, ક્યાં ચરવાનું મળશે, ક્યાં ગુફા છે, ક્યાં માળો છે, એ પક્ષી ગોતી લેશે, પશુ ગોતી લેશે. પણ કાળનું ભાન બહુ ઓછું છે. મનુષ્ય દેહ ધારણ કર્યા પછી દેશનું ભાન આવે છે, સાથે સાથે કાળનું પણ. પણ મનુષ્યને જે કાળનું ભાન આવે છે ગુરજેટ સિસ્ટમમાં ફોર્થ ડાયમેન્શન. થ્રી ડાયમેન્શન. કોઈ પણ વસ્તુ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, લેન્થ, બ્રેથ અને થિકનેસ, આ 3 ડાયમેન્શન છે. પણ એ વસ્તુ એક ઠેકાણેથી બીજી ઠેકાણે ચઢે, યાત્રા કરે, બેસવવામાં આવે, ત્યારે જેની પ્રતીતિ થાય છે એ પ્રતીતિને ટાઈમ કે કાળ. આપણે ઘરમાં ને ઘરમાં બેઠા હોય તો ટાઈમની ખબર ના પડે, વધારે વાર બેઠા હોય તો તારીખની ખબર ના પડે, વાર અને કેટલાક મહિનાની એ ખબર નથી પડતી. ત્યાં ને ત્યાં બેઠા હોય તો કયું વર્ષ ચાલે છે એની એ જરૂર ન. શહેરની અંદર રહેતા હોય તો મિનિટે મિનિટની ખબર પડે, એટલે વધારે સાયન્ટિફિક રહેતા હોય તો સેકન્ડે સેકન્ડની ખબર પડે. In low dimension, when we enter and move through, because we can only see one moment. આપણે એક જ ક્ષણ જોઈએ છીએ. મોમેન્ટ અને ઇવેન્ટ, પ્રસંગ અને ક્ષણ, એ બેનો ઘેરો સંબંધ છે. પણ આ વિષય થોડો ઘેરો છે. ઘેરો એ અર્થમાં કે મોમેન્ટ નો અર્થ સેકન્ડ, મિનિટ નથી. વિભાજન જુદા છે. મોમેન્ટ છે એ તો પ્રતીતિનો અંશ છે. એક ક્ષણમાં કેટલી પ્રતીતિ થઈ. ક્યારેક એક ક્ષણ છે એ યુગ જેવી લાગે, અને ક્યારેક યુગ છે ક્ષણ જેવી લાગે. એક આખી રાત બેઠા છે, સાંજે 7 થી સવારના 7, 12 કલાક થઈ ગઈ. કોઈ પ્રિયતમની સાથે બેઠા હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની સાથે, ફેરા ફેરા, ખાધું પીધું, ગીતો ગાયા, નાચ્યા છે, જે કઈ કઈ રાત ક્યાં વીતી કઈ ખબર ના પડી, ક્ષણ જેવું લાગ્યું. અને કોઈ માંદગીને ખાટલે બેઠા હોય અને કોઈ કટોકટીની અંદર બેઠા હોય, ચારે બાજુથી ઘેરાઈ ગયા હોય
અને એક રાત કાઢવાની હોય તો એક રાત છે એ ઘડીમાં ફૂટે ને યુગ જેવી લંબાતી જાય. In low dimension, when we enter and move through, because we can only see one moment. અત્યારે આપણે બધા બેઠા છે તો અત્યારે 1 કલાક ઘડિયાળની અંદર 1 કલાક છે. કેટલાકને એમ થાય કે બસ પૂરું થઈ ગયું, ક્ષણ જેવી લાગે. કેટલાકને થાય કે ક્યારે હવે પૂરું થશે. માથું દુખવા કે પગ દુખવા, માથું દુખવા આવે અને સલવાઈ ગયા હોય તો ઘડીકમાં નીકળે નહીં. એ તો દરવાજા ખુલ્લા છે, ઊભા થઈને ચાલ્યા જાય. પણ એની ક્ષણ લાંબી છે કે ટૂંકી છે એ પ્રતીતિથી ખબર પડે. Because we can only see one moment of its spiral form at a time with ordinary perception. Ordinary perception. Ordinary perception એટલે ચર્મચક્ષ અથવા જ્ઞાનેન્દ્રિય. આપણને દેખાય આજે આ તારીખ છે, આટલા વાગ્યા છે ને એમાં આ કાર્યક્રમ છે, આ પ્રોગ્રામ છે, બસ એટલી જ ખબર છે. જ્યારે જાગૃતિ આવે છે ત્યારે આપણે કહે છે કે ત્રીજી આંખ કે પરસેપ્શન ઓર્ડિનરી પરસેપ્શન નથી, એક જુદા પ્રકારનું પરસેપ્શન છે. અને એ પરસેપ્શન છે ડાયમેન્શન માંથી આવે છે, એને ફિફ્થ ડાયમેન્શન. એને દેખાય કે આ ભૂતકાળ છે, વર્તમાન કાળ છે અને આ ભવિષ્ય કાળ છે. આખી સ્પાઇરલ મુવમેન્ટ એને દેખાય. જેવી રીતે ટ્રેનમાં બેઠો હોય, મોટેરો હોય, માણસ ભેગો હોય, અનુભવી હોય તો તરત જ કે જુનાગઢ પસાર થઈ ગયું, જેતપુર પસાર થઈ ગયું, હવે રાજકોટ આવશે, પછી અમદાવાદ આવશે, આટલું ગયું અને આટલું આવશે. ત્યારે એની અંદર સભાનતા આવી, દેશની આપણે એને ઉંમર લાગી. એવી રીતે જિંદગી આટલી ચાલી ગઈ, બાલ્યાવસ્થામાં આવી, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં હવે આ થવાનું છે. આડેધડ કઈ નથી. રસ્તે ચાલી છે એ રસ્તાનું એ જ પરિણામ આવે. ઉત્તર દિશામાં જતા હોય તો આવીને અમરનાથ આવે, કેદારનાથ, બદ્રીનાથ આવે. ઉત્તર દિશાની અંદર કન્યાકુમારી, ચેન્નાઈ, બેંગ્લોર એ કઈ ના આવે. અને માણસ આશા રાખે કે ઉત્તર દિશા તરફ જવું છે અને આશા છે કે ત્યાં શ્રીલંકા આવી જાય, કન્યાકુમારી આવી જાય. તો બે રીતે દુઃખી થાય. એ દુઃખી થાય છે એક તો મુસાફરી કરીને થાકી ગયો, એનો થાક લાગે. અને બીજી બાજુ એને જે અપેક્ષા રાખી હતી કે મેં તો ધાર્યું હતું કે કન્યાકુમારી આવશે, ધાર્યું હતું કે ત્યાં ગરમી પડશે, ત્યાં તો હિમના કડાકા ભડાકા કરી ગઈ. પણ એની આશા અને અપેક્ષા છે. આશાના માણસો આ રીતે જીવે છે. એ કઈ દિશામાં યાત્રા કરે છે એનું પણ ભાન નથી, અને યાત્રા કરીને થાકી જાય છે. એ ખોટા છે એમ નથી, બેહોશ છે, અજ્ઞાન છે. જ્યાં જે છે ત્યાં છે. પસંદગી જીવની પોતાની છે, સ્વતંત્રતા છે. કુદરતે એના નિયમો બનાવી દીધા છે. અમરનાથ છે, ઉત્તર દિશામાં છે. કુતરા ખંડ એક રમતો જોગી આવ્યો. અને માણસને એમ થઈ જાય કે દક્ષિણ દિશામાં મારે અમરનાથ. One moment, because we can only see one moment of his spiral form at a time with ordinary perception.
વી રિસીવ ધ પેસેજ ઓફ ટાઈમ. એટલે એક ક્ષણમાં એક પ્રસંગ બની ગયો. અત્યારે બધા ભેગા થયા છે, 1 કલાક પૂરો થશે, બધા પાસે પોતપોતાની પ્રવૃત્તિ કરશે. કોઈ રસોડામાં જશે, કોઈ કામકાજમાં જશે, કોઈ હરવા ફરવા જશે, કોઈ નવા ધોવા જશે. ફરી પાછી બીજી કોઈ પ્રવૃત્તિ થશે, નવા નવા પ્રવૃત્તિ, નવા નવા પ્રસંગ. એને કારણે એક ભ્રમ ઉભો થાય છે કે કાળ પસાર થતો જાય. હકીકતની અંદર કાળ છે તો ત્યાં ને ત્યાં છે. આપણે જુદી જુદી એક્ટિવિટી કરી. આપણે ટ્રેનના ડબ્બામાં જઈએ ત્યારે કહીએ છીએ કે હવે કેશોદ ગયો, હવે શાહપુર ગયું, હવે જુનાગઢ જવામાં છે, જુનાગઢ ગોવામાં છે. આપણી ભાષા આમ વાપરીએ છીએ. બાકી રાજકોટ આવતું નથી કે જતું નથી. અમદાવાદ છે ત્યાં ને ત્યાં છે, જુનાગઢ છે ત્યાં ને ત્યાં છે. આપણે જઈએ છીએ, આપણે એ તરફ જઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે એ આવે છે. બસમાં બેઠા હોય કે ટ્રેનમાં બેઠા હોય, આપણે તરત વાત કરશું કે એ રાજકોટ આવ્યું. હકીકત એ છે કે રાજકોટ ત્યાં છે અને આપણે ત્યાં જઈએ છીએ. દેશ સ્થિર છે, એવી રીતે કાળ છે સ્થિર છે, શાંત છે. પણ કાળની પ્રતિથી આપણને ચાલતી લાગે છે. એનું કારણ પ્રતિભ્રમ છે. એનું કારણ છે આપણી અંદર હજી સમજ નથી. ઓર્ડિનરી પરસેપ્શન. ઘડિયાળના કાંટા ફરે છે, આપણે ગોઠવી દીધા, ઘડિયાળનું ચક્કર ચાલે છે. કાંટા ફરે છે એની અંદર તારીખો ગોઠવી દીધી, તારીખો ગોઠવી દીધી, એની અંદર મહિના ગોઠવી દીધા, એની અંદર વર્ષ ગોઠવી દીધું. વ્યવહાર ચાલે છે. આ જે વ્યવહાર છે એ વ્યવહાર છે, વાસ્તવિકતા નથી, એ હકીકત નથી. રમવા માટે આપણે ત્યાં 2009ની સાલ, અંગ્રેજો આવ્યા પછી 2009 ઈસુ ખ્રિસ્ત, અંગ્રેજો આવ્યા પહેલા શાલીવાહન વિક્રમ સંવત હતું. વિક્રમ રાજાને આધાર કરીને કાળ ગણના એ રીતે કાલ ગણના બધાએ મંજૂર કરે એ રીતે. We receive the impression of the passage of time and seem to be disconnected by time from other sections of space. Other section of space. આપણે આપણી રીતે આપણો ટાઈમ ગોઠવી લીધો. કોઈને કંઈક આ ઠેકાણે મળવા આવવાનું છે તો કે મને ટાઈમ નથી. દરેકને પોતપોતાનો ટાઈમ છે ને એ ટાઈમ સૌની પ્રવૃત્તિ છે. અને એક પ્રદેશ એવો છે કે જ્યાં મિલન અને વિયોગ જેવો કઈ છે જ નહીં. ત્યાં કોઈ કાળ છે, કાલાતીત અવસ્થા અથવા તો સત્સરી અકાળ. આપણા પ્રદેશ છે અને દરેકના ભીતરમાં એ પ્રદેશ છે. આપણે તો સપાટી ઉપર ગૂંચવાતા જાય છે, મૂંઝાતા જાય છે. ઘણા કે હજી કેટલોક સમય અમારે આમ છે. એ જયારે કેટલોક સમય અમારે ગુસ્સે મરવાનું છે કે ત્યારે સમજવામાં આવે કે સપાટી પર જીવે છે. બાકી તો આત્માને કોઈ સમય નથી. સમજાઈ જાય તો આ ક્ષણે એ આત્મસત્તાની અંદર શાંત થઈ જાય, પકડાઈ જાય, અને નહીં તો વિચારે ચડી જાય. વિચારે ચડી જાય, પેસેજ ઓફ ટાઈમ લાગે, શરીરને
30 વર્ષ થયા, 40 વર્ષ થયા, 50 વર્ષ થયા, 100 વર્ષ. આ તો શરીર છે, શેર થતું જાય, વર્ષ વીતતા જાય, પણ વર્ષ નથી વીતતું, શરીર શેર થતું જાય છે. એટલે એક ભ્રમ ઉભો થાય છે કે હવે 40 થયા, 50 થયા, 60 થયા. શરીર ક્યારે જન્મવું એ તારીખ રાખે અને એને આધારે ગણતરી કરે કે હું આટલા વર્ષનો થયો કે આટલા વર્ષ થયો. અને આ બધી મનની કલ્પના, મનની ગણના. બહાર તો શાશ્વત છે, અંદર આપણું હોવા પણ સત છે, શાશ્વત છે, માત્ર હોવા. સમસ્યા છે કે આપણે સરકમફરન્સ ઉપર જ ફરીથી ઉપર જ ફર્યા કરે છે, અંદર ઊંડા ઉતરતા નથી. મહાસાગર ને તળિયે મોતી છે. મહાસાગર વાવાઝોડા ને મોજા છે, ભંવર છે. ક્યારેક શાંત હોય તો લહેર જેવું લાગે, પણ મહાસાગરના તળિયાની અંદર તો જરાય તોફાન. સાહેબ કહેતા કે મગજની અંદર ગ્રે મેટર, વિજ્ઞાનનો વિષય, ડોક્ટરીઓ વિષય, માંડ અડધી મિલીમીટર છે, સાવ પાતળું પડ છે. અને એની નીચે બધું જ્ઞાન, બધું રહસ્ય, બધું શાંતિ, બધું આનંદ એની નીચે છે. પણ આપણે એમાં ને એમાં એનાથી બહાર છૂટવા માંગતા, અંદર એને વિચાર, એને તરંગ ઉપર બેસી જાય, ઇન્ટરનેટ ઉપર, બસ એમાં ગૂંચવાયા કરો. કે કોમ્પ્યુટર સ્વિચ ઓફ કરી દે, બહાર નીકળી જાઓ, આ શાંતિ છે. કોયલ બોલે, મોરલા બોલે છે, કઈ ઉપાધિ નથી. કોમ્પ્યુટર સીટ ઉપર બેસે એટલે ચારે બાજુ ગૂંચડા ઉપર ગૂંચડા. એની મોજ છે કેટલું કોમ્પ્યુટર ઉપર બેસ. ગુરજીએફ એને માટે શબ્દ વાપરે, ફોર્મેટરી એપરેટસ. આપણે શબ્દ વાપરીએ કે આપણે સવારના ઉઠીએ ત્યારથી બસ કોમ્પ્યુટર ઉપર બેસી જાય, વિચાર કરવા બેસી જાય છે. મારે આમ કરું, મારે આમ કરું, મારે આમ કરું, હવે આમ થશે, હવે આમ થશે, હવે આમ થશે. જ્યારે શિબિર કે આશ્રમમાં કે જ્યારે બોલાવવામાં આવે ત્યારે એને થોડો સમય માટે કોમ્પ્યુટર માંથી બહાર. આટલા બધા વિચાર ઘેરે જઈને કરવા તો કરવા, નકર જરૂર નથી આટલા બધા વિચાર. જરૂર પૂરતી માહિતી કોમ્પ્યુટરમાંથી મેળવી લઈએ, આખો દી કોમ્પ્યુટર. જરૂર પૂરતી માહિતી ફોર્મેટરી એપરેટસમાં, બેંકમાં કેટલા પૈસા છે, શું ખરીદવાનું, કપડા લતા ક્યાં છે, કેટલા સગાવાલા છે. અને આપણે જે માહિતી જોઈએ પણ કેટલીક જીવ. ઇંગ્લેન્ડના રાજા કેની સાથે લગ્ન કર્યા હતા અને સસરા ક્યાંના હતા ને એ આપણે. આવી બધી માહિતીઓ જીવ ભેગી કરે અને પછી ગૂંચવાયા કરે. તેઓના પર્યાવરણમાં તો સ્વીડનના રાજાએ આટલું આપ્યું અને ફ્રાન્સના રાજાએ આટલું આપ્યું. એમાં પોતાનું ઘર મંટાતું જીવ આવ્યો છે જોવા માટે, સમજવા અને સરળ છે. Receive the impression of the passage of time and seem to be disconnected by time from the other section of space. Other section of space. અને કાળની શાશ્વતતાનો આપણને બોધ નથી થતો. આપણી અંદર ખંડ ખંડ થઈ ગયા કે હું બચપણની અંદર શહેરમાં રહેતો, પછી પરદેશ ગયો, પછી ગામમાં આવ્યો, પછી ગામડામાં,
અને આપણે પણ ખંડે કે આટલા વર્ષનો હું થયો કે હું થઈ ત્યારે અહીં હતી ને હવે હું અહીંયા છે. કાળના ખંડ પડી ગયા. શરીર ક્યાં ક્યાં હતું. કાળ તો ત્યાં ને ત્યાં શાશ્વત, ત્યાં ખંડ નથી. પણ આપણા ચિત્તની અંદર રમ. We move through this tunnel of life. ટનેલ ઓફ લાઈફ જીવીએ છીએ આ કાળખંડમાં. બધા ટ્રેનની અંદર બધા મુસાફરી કરી રહ્યા છે. એને સંઘ કે એક જ ગાડી જાય છે અને જાય છે. કોઈ ઉત્તર તરફ જાય છે, કોઈ દક્ષિણ તરફ જાય. એવી રીતે બધાને એક જ લક્ષ્ય હોય તો એની યાત્રા છે સંઘ યાત્રા. યાત્રા સંઘ બધા એક દિશામાં જાય. બધાના લેવલ ઓફ બિંગ અલગ અલગ છે. ટ્રેનની અંદર મુસાફરી કરે, નાનું છોકરું કરે, વૃદ્ધો કરે, છોકરા છોકરીઓ કરે. નાનું છોકરું સાવ નાનું હોય તો ઘોડિયામાં બાંધી રાખ્યો હોય, યાત્રા ઘોડિયામાં બેઠા બેઠા કરે, સુતા સુતા કરે. તો થોડુંક જરા તોફાની હોય તો જરા સ્ટેશને ઉતરી આંટો મારીને પાછો ચડી જાય. જોવાની છે રંગરેલિયા બનાવતા યાત્રા કરે. અને વૃદ્ધ છે રાડું નાખતા ને ખાંસી ખાતા ખાતા યાત્રા કરે. Disconnected by time from other section of space. We move through this tunnel of life. This tunnel of life. આ જીવનના એક બોગદામાંથી આપણે બધા પસાર થઈએ. ફ્રેમ બાય ફ્રેમ, લાઈક સિનેમા ફિલ્મ. સિનેમાનો પડદો છે, જુદા જુદા સીન આવ્યા કરે. પડદો ત્યાં ને ત્યાં છે. પડદો ચાલતો નથી. એની અંદરના દ્રશ્યો છે એક પછી એક આવતા જાય છે. અને આપણને એમ લાગે છે કે બધું જીવંત છે. એવી રીતે એક કાળનો પડદો છે ને એના ઉપર બધી ઘટનાઓ એના સિનેમા છે. અને એ જ્યારે આપણને પ્રતીત થાય ત્યારે સમજવું કે આપણી અંદર દ્રષ્ટા ભાવ છે કે સાક્ષી ભાવ છે. સિનેમાનો પડદો ચાલે છે ને પડદા ઉપર કોઈ પણ ફિલ્મ હોય, ફિલ્મ નામ તો યાદ નથી આવતા, શોલે કે મોગલે છે યાદ આવે. ગમે તે ફિલ્મ, જોધા અકબર ફિલ્મ છે. ચાલ્યા જ કરે, પછાડે એક પડદો છે. એવી રીતે કાળના પડદો છે પછાડે. એની અંદર પછી શિબિર થાય કે ગોકુળ થાય, કે વંદરાવન થાય, કે મહાભારત થાય, જે કઈ થયા કરે છે. એક પછી એક દ્રશ્ય આવતા જાય. અને આવું જયારે એક્સપિરિયન્સ થાય, પ્રતીતિ થાય, ત્યારે અંદર એક દ્રષ્ટા છે, જોનારો છે. નાનું બાળક સિનેમા જુએ તો એની અંદર એક જાતનું આઈડેન્ટિફાઈ એટેચ થઈ જાય. હનુમાનને જોઈને પોતાને સીટ ઉપર ઠેકડો મારે. મારી શકે ન મારી શકે, ઠેકડો મારી દે. ભીમને જોઈને એકાદ બે ગરદા પાતો કરી દે. કોઈને કોઈ પાત્રની સાથે જીવ છે આઈડેન્ટિફાઈ થઈ જાય. ત્યારે સંસારની અંદર વધારે પડતા આઈડેન્ટિફાઈ થઈ ગયા. એ આઈડેન્ટિફિકેશન માંથી બહાર છોડાવવાના માટે જે કોઈ કામ કરે છે, આઈ કમ હિયર નોટ ટુ ટીચ યુ બટ ટુ અવેકન. હું જગાડવા. We move through this tunnel of life frame by frame, like cinema. There is no movement through time when viewed objectively from higher cosmos. Higher cosmos એને તટસ્થ કે કુટસ્થ છે. ત્યાંથી આપણે જોઈએ, આપણી જાતને જોઈએ
કે બચપણમાં હું આમ કરતો હતો કે આમ કરતી હતી, અત્યારે જોવાની આમ કરતો હતો કે આમ કરતી હતી. શરીર વૃદ્ધ થતું જાય છે. આપણે તો એવા ને એવા ત્યાં ને ત્યાં જ છીએ. જુદી જુદી પ્રવૃત્તિ કરી અંદર અહેસાસ કે હું કઈક બદલી ગયો. અંદર જોનારો બદલતો નથી, એને એ ક્યાંય અભડાતો નથી, એ ક્યાંય લેપાતો નથી. એટલે એને માટે શબ્દ વાપરે કે નિરંજન છે, નિરાકાર છે, નિર્લેપ છે. બધા સ્વરૂપ નિરંજન નિરાકાર છે, બધાનું સ્વરૂપ ઓરિજિનલ. પણ દરેક જીવને એની અનુભૂતિ, એની પ્રતીતિ થતી નથી. ને એનું કારણ છે કે જે જાગે છે, જે શોધે છે, જે ખોજા તે પાય, એને એની પ્રતીતિ થાય છે. જે સૂતો રહે છે ને જે વિચાર્યા કરે છે, સપના જોયા કરે છે, ભટકા કરે છે. There is no movement through time when viewed objectively from higher cost. વધારે બાટલી મોટી બોટલ આયુર્વેદિક अरे नहीं 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 कोई तुम सा हसीन नहीं नहीं कोई तुम सा हसीन नहीं नहीं कोई तुम सा हसीन अरे नहीं 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 हसीन थोड़ी देर तो मैं तो शायर बन गया आहा थोड़ी देर तो मैं तो शायर बन गया मैंने तो देखा नहीं जलवा कोई हुस्न का तुमने है जो बात किसी में हो तुमने है जो बात किसी ने देखी ना वो बात कहीं नहीं 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 कोई तुम सा हसीन नहीं नहीं कोई तुम सा हसीन नहीं नहीं कोई तुम सा हसीन मैंने कैसे मालूम तुम कितने अनजान हो मैंने कैसे मालूम तुम कितने अनजान हो तुम कितनी मासूम हो कितनी नादान हो
मौसम है विश्वास कैसे करना चाहिए, हमें कोई चीट करके नहीं चला जाए, इस बात का डर रहता है। સમજાવવું થોડુંક મુશ્કેલ છે. જેણે પ્રશ્ન પૂછ્યો છે કારણ કે સંસારી લોકોની દ્રષ્ટિ અને જે લોકો જાયગા છે એની દ્રષ્ટિ એ ઘણી બધી ઉલટી સુલટી છે. સંસારની અંદર શીખવવામાં આવે કે સગા બાપ મૂકવો સંસારિકની દ્રષ્ટિ, અને ગામથી કહેવત છે કે ભરોસાની ભેંસે પાડો ઝીણો. આ ગામથી કહેવત. આ હિન્દી ભાષીને કદાચ આ કહેવત સમજાય ન સમજાય. સમજ ને આતી કહાવત ભરોસાની ભેંસ. અરે ભેંસ ઉપર ભરોસો રાખ્યો હોય જે ભેંસ ઉપર, તો એ પાડો જ જણે. એ પાડી છે દૂધ આપે, પાડો છે એ તો કતલખાને જ જાય. એટલે કોઈ ક્યાંના ઉપર ભરોસો મૂક્યો તો એ પાડો જ જણવાનો હોય. આ કહેવત છે. બાકી અને જે લોકો જાયગા છે એ ભરોસો રાખે માણસ ઉપર નહીં, પણ માણસાઈ ઉપર ભરોસો રાખે. બધાના ભીતરમાં એ સત્તા બેઠેલી છે. બધાના ભીતરમાં. એક દ્રષ્ટાંત યાદ આવે છે. દ્રષ્ટાંત છે, કદાચ સાચું બન્યું હોય. જૂના વખતમાં સંતો મુસાફરી કરે તો એની પાસે સ્કૂટર કે હતા નહીં, ઘોડા હતા, સાંજણી હોય. એક સંત પાસે મજાની ઘોડી આવેલી. ઘોડી ઉપર બે ચાર જણની નજર બગડેલી. એ કે આ ઘોડી પડાવી લેવી છે. સંતોને તો હાલે ટાયરું ટટ્ટું. એને આવ્યા ઘોડીની શું જરૂર છે? કોઈ એને ભેટમાં આપેલી. રેવાલ ચાલ ચાલે માણકી ઘોડી હોય.
પછી એમને એમ તો સંત ઠીક ઠીક હતું, એટલે એમને એમ પડાવી લેવાની હિંમત કોઈ થાય નહીં. પછી એક જણા એ ઢોંગ કર્યો, એક ઠેકાણે પડ્યો રહ્યો, પગ દુખાવો છે, લંગડો છે, અને કીધું કે મારે આ પડખેના ગામ જવું છે, મને લઈ લ્યો, બેસાડી લ્યો. એટલે સંતે એને ઊંચકી અને ઘોડા ઉપર બેસાડ્યો. જેવો ઘોડા પર બેસાડ્યો એટલે તરત જ તૈયાર થઈ ગયો અને ઘોડીને લાત મારી અને મને કહેતો ગયો કે મારે તમારી ઘોડી પડાવી હતી એટલે મેં આ ઢોંગ કર્યો. એટલે સંત એને હાંક મારીને ઊભો રખાવે છે કે મારે હવે ઘોડી જોતી નથી, પણ એક મારી વાત તું કોઈને કરજે માં. કોઈ કહે તો કહેજે કે મને ભેટમાં આપી છે, પણ આ રીતે તે પડાવી છે ને એ વાત કોઈને કરજે માં. એટલે ઓલો ચોઈકો કે શા માટે ન કરું આ વાત? તો કે આ વાત કરીશ એટલે માણસ ઉપરનો ભરોસો છે ઉઠી જશે. કોઈ લંગડો સડક કાંઠે પડ્યો હશે તો એ ખરેખર છે કે કેમ? નકલી બાવા સાધુને કારણે, નકલી ભીખ માગવાઓને કારણે, બધું નકલીને કારણે માણસની અંદર ભરોસો ઉઠતો જાય છે. એટલે તો આ પ્રશ્ન જાગ્યો. પણ તમે મને પ્રશ્ન પૂછતા હોય તો હું તો કહું કે ગમે એના ઉપર ભરોસો મૂકો, લૂંટીને શું લૂંટી જશે? 2 પૈસા લૂંટી જાય, પણ માણસ ઉપરનો ભરોસો ઉઠી કરોડો રૂપિયા મળે, પણ માણસ ઉપરનો ભરોસો ઉઠી જાય તો કરોડો રૂપિયા મારે મન નકામા છે. મને માણસ ઉપરના ભરોસાનું આટલું મૂલ્ય છે. આ મૂલ્ય તમને સમજાય તો તમારે ભરોસો રાખવો, ને નહીં તો દુનિયાદારીના રીતમાં વાત થઈ કે સગા ભાઈ કે સગા બાપ ઉપર કે પત્ની ઉપર કે પતિ ઉપર ભરોસો ન રાખવો. ગમે એ ઘડીએ માણસનું મન બદલી જાય, ગમે એ ઘડીએ ગમે તે થઈ જાય. જે લોકો જાયગા છે એને ખ્યાલ છે, પણ એને ખ્યાલ છે એ ખ્યાલનો પણ ખ્યાલ છે, કારણ કે દરેકના દિલની અંદર એ બેઠેલું તો છે જ. એટલે કોક દી ને કોક દી એનો માયલો જાગવાનો જ છે. તમે જેના પર ભરોસો મૂકીને કંઈ આપી દીધું, બનાવટ કરી ગયો, લઈ ગયો એટલે બસ ફરગેટ એન્ડ ફરગેટ. અને કેવું પ્રેમથી દીધું ભલે. અહંકારે ન દેવો કે તું મને બનાવટ કરી ગયો કે આ કરે, કે એને 2 શબ્દ કહેવા નહીં, પણ એની અંદરનો આત્મા છે, અંદર જે કોઈક બેઠો છે એ જાગે છે, પણ એને માટે ઘણું તપ કરવું પડે છે. को ही विश्वास करना चाहिए, पुराने पर तो हमने कर चुका. विश्वास ही करना चाहिए. ठीक है, सावधानी बरतना चाहिए, ये बात ठीक है, मगर संशय और या शंका से सावधान रहना. दे दिया, उसने ले लिया, लूट लिया तो लूट लिया, क्या लूट जाएगा? हमें कोई चीट करके नहीं चला जाए, इस बात का डर रहता है. हमसे कोई चीज नहीं चली जाए. चीटिंग करके, हाँ, चीटिंग करके वो चला जाए और वो खुश रहे तो हम खुश रहे. चीटिंग करके भी वो खुश रहे तो हमको खुश होना चाहिए. चलो, चीटिंग करके तो वो खुश हुआ, मगर हमारा ईगो ऐसा है, संसार में करना ही चाहिए कि मैं सबको चीट कर सकूं, मगर मुझे कोई चीट नहीं करना चाहिए. ગામઠી કહેવતની અંદર હું બીજાના કાન કાપી લઉં, મારો કાન કાપી જાય ઠીક નહીં. સાવધાની રાખી આપણો કાન કોઈ કાપી ન જાય, પણ છતાં કોઈને ચાઈને કાન કપાવવાની એક મજા છે. એ મજા મને રામદેવરાય બાપુએ શીખવી.
રામદુલારે આશ્રમ ચણાતો હતો એટલે પથ્થરની ગાડીઓ આવે એટલે પથ્થર પોણા ₹2 એવી રીતે હોય. એટલે એક જણો આવી અને ભાવ ₹2 અંદર પથ્થરનો સોદો નક્કી કરી દીધો હોય. એટલે બીજાને ખબર પડે એટલે એ કે બાપુ ₹2.5 અંદર હું આપી જાઉં. તો ₹2.5. પાછો ઓલા આવે તે જુએ કે અહીંયા ₹2.5 છે છતાંય 2. બીજો કોઈ અજાણ્યો આવે તો કે 2 કે 2.25 કે જે કે પછી બધા હું ત્યાં બેઠો મેં કીધું બાપુ આ છેતરી જાય છે ને. જોકે પૈસા બાપુ ના જતા હતા પણ આપણે ત્યાં હોય અને આ છેતરી જાય અને માણસોને અમારે પરિચય કે આ ખાણીઓ છે કે આ બાપુનો ભોળ પરનો ગેલાબ ઉઠાવે છે. પછી ખ્યાલ આવ્યો કે બાપુની અંદર ભોળ પણ બાપુ એ કે એ બાળ બચ્ચા વાળો માણસ છે, આમ તો માગી ન શકે, તો મહેનત મજૂરીના માગી જાય છે ને, આમ આપણે એને મદદ ન કરી શકીએ ને એનું સમાન ગવાય. આ એને એમ લાગે કે ના મારા પથ્થરના મને સારા ભાવ જાય, ખુશી થાય. બાબા સાધુને શું છે 2 પૈસા આવે કે જાય. એ જ્યારે દ્રષ્ટિ આવે છેતરીને શું છેતરી જાય. આશ્રમની અંદર તો આવું ચાલ્યા જ કરતું હોય. પણ એની સાથે કે એ ખુશ થયો, એનો જીવ ખુશ થયો, એનો માયલો કોક દી તો જાગશે. આ વાતાવરણમાં આવ્યો છે તો ક્યાં સુધી એ જીવ પડ્યો રહેશે બેહોશીમાં? જાગી જાય, વહેલા મોડું જાગે. હા. તો કુરાનમાં શું લખ્યું છે એનું? સજા અહીં તો મળે જ છે. તમને એનો ટૂંકમાં છેલ્લે ડે ઓફ જજમેન્ટ, ડે ઓફ જજમેન્ટમાં પણ તમને હેલમાં નાખવામાં આવે. હા, ડે ઓફ જજમેન્ટમાં તમને એનો આગ સિવાય તમને કાંઈ જ નહીં મળે. પછી આપણી આ લાઈફ છે ભગવાન, એમાં જે આપણે આલા થાય છે આપણે તેની પ્રિપરેશન કરવાનું અલગ અલગ. હવે આ થોડોક ગહેરો વિષય આવી ગયો. ગહેરો વિષય એ માટે આવ્યો કે માનવ જાત પ્રગટ થઈ અને એવોલ્યુશન માટે, ઉત્ક્રાંતિને માટે 2 વર્ગ થઈ ગયા. 2 વર્ગ એ અર્થમાં કે એક વર્ગ છે જેને પુનર્જન્મ અને પૂર્વજન્મનો ખ્યાલ છે અને એને માટે, અને એક વર્ગ છે એને આ જન્મનો જ ખ્યાલ છે, હજી પૂર્વ કે પુનર્જન્મ નો કન્સેપ્ટ જ નથી. એટલે 2 હિન્દુ અને યહૂદી. હિન્દુ ધર્મ જે છે એમાંથી 3 ફાંટા નીકળ્યા: હિન્દુ, બૌદ્ધ અને જૈન. પુનર્જન્મ, રીઇન્કાર્નેશન, રિકરન્સ. અને યહૂદીની અંદર 3 ફાંટા નીકળ્યા: યહૂદી, મોહમ્મડન અને ક્રિશ્ચિયન. ત્યાં પુનર્જન્મ, કારણ કે ફિઝિકલ બોડીની ઉપરાંત એસ્ટ્રલ બોડી અને મેન્ટલ બોડી એ હજી એ ઉગતો આવતો ધર્મ છે. 4-5 હજાર સાલ, 2000 સાલ
ક્રિશ્ચિયન ધર્મ છે તો 2000 સાલ, યહૂદી ધર્મ 4,000 સાલ. ત્યારે મનુષ્ય જાતિ જે આર્ય સંસ્કૃતિ હતી એ હજારો વર્ષ પુરાની, અને એ એવોલ્યુશન કરતા કરતા એ સ્ટેજ ઉપર પહોંચી ગયા. શરીર છૂટ્યા પછી પણ કંઈક બાકી રહી જાય છે. પશુ પક્ષીની અંદર શરીર છૂટી ગયા પછી કંઈ બાકી નથી રહેતું. વાંદરો મરી જાય એટલે મરી ગયો, પછી વાંદરાનું ભૂત નહીં હોય. કૂતરો હોય, ઢોર ઢાંખર હોય, એ મરી ગયો એટલે પૂરું થયું. ત્યારે હેડ લેવલની અંદર માણસ છે મરી જાય એટલે મરી જાય, પણ માણસની અંદર કંઈક એવું ક્રિસ્ટલાઇઝ થયેલું એના જીવનકાળ દરમિયાન, કંઈ સેન્ટરિંગ થયેલું કે મર્યા પછી પણ કંઈક બાકી રહે. આ વાત પકડાય ને તો પછી આખી વાત પકડાય. મર્યા પછી જે કંઈ બાકી રહે છે તો એ પછી નવું શરીર લે અને એ અધૂરું કાર્ય છે એ આગળ કરે. એટલે જેમ જેમ આનો અભ્યાસ કરતા ગયા ત્યારે થયું કે માણસ મરી જાય છે, પણ મરી ગયા પછી જેનો જેનો જીવ જ્યાં જ્યાં છૂટી ગયો છે તો એ જીવ છે એક યોનિમાં જાય, એને ભૂત પ્રેત કહે, ઘોસ્ટ કહે. ઘોસ્ટના તો દરેક ઠેકાણે છે, પણ એ મિકેનિકલ છે, અનકોન્શિયસ છે. અને બીજો એક વર્ગ છે કે જે સાધના કરતા કરતા શરીર છૂટી ગયું, યોગ ભ્રષ્ટ કહે એને. તો એની સાધના અટકી ગઈ, તો પછી જ્યારે નવું શરીર ધારણ કરે અને નવી વિદ્યા, નવું જ્ઞાન, નવી કળા, કંઈ ને કંઈ નવું આગળ ને આગળ એ પ્રાપ્ત કરતો જાય. આ તે ક્યાં સુધી કે જ્યાંથી પોતે નીકળ્યો છે ત્યાં એ ફરીથી પાછો મળી જાય. એટલે 2 વર્ગ થયા. એટલે કુરાનની અંદર જે વાતો જે લખેલી છે એ અમુક, જેવી રીતે, કારણ કે અત્યારે આજે કેવું કે અમુક શિક્ષણ પ્રાઇમરી સ્કૂલનું છે, અમુક શિક્ષણ સેકન્ડરી છે, અમુક શિક્ષણ છે એ કોલેજનું છે. હવે જે પ્રાઇમરી સ્કૂલની અંદર જે શીખવવામાં આવે ઇતિહાસ, ભૂગોળ, આ તે, એ જ્યારે પછી કોલેજમાં ને શીખવવામાં આવે ત્યારે જુદી રીતે શીખવવામાં આવે. અત્યારે કે પાંદડાનો રંગ લીલો છે ને ફોટોસિન્થેસિસની ક્રિયા થાય છે, અને પછી એને શીખવવામાં આવે કે લીલો રંગ છે એ અંદર આવ્યો નહીં, બીજા બધા રંગ છે એ ગ્રહણ કરી લીધા અને બાકી રહી ગયો. એટલે એવી જરા ગહેરી વાતો કરી. એટલે મનુષ્ય જાતિની અંદર અત્યારે તો હવે જેને શું કહે કે વસ્તી વધી ગઈ, એટલે આટલી વસ્તી ક્યાંથી આવી, કઈ રીતે વધી, તો આ બધા શરીરો પેલા ક્યાં હતા, તો હવે ઘણા સંશોધન ચાલે છે. બોડીનો કન્સેપ્ટ ઠેક ઠેકાણે એ ધીરે ધીરે સમજાવવા માંડ્યો. હવે આ જન્મની અંદર હવે પ્રશ્ન એ રહ્યો કે એડલ્ટરી કોને કહેવી? શરીર બીજા શરીરને મરે એ એડલ્ટરી, કે ચિત્તની વૃત્તિ છે એ બીજાની સાથે જાય એ એડલ્ટરી? ત્યારે જીવ છે એ વ્યભિચાર કરે એનું પીડા જીવ ભોગવે. ત્યારે શરીર છે એ શરીર તો માટીનું પિંડ છે, પણ શરીર સાથે આઈડેન્ટિફિકેશનને કારણે શરીરની ક્રિયા છે જીવે પોતે ગ્રહણ કરી લીધી. પણ ઘણીવાર એવું બને છે કે શરીર ક્રિયા ન કરતું હોય પણ જીવ છે વ્યભિચાર કરતો હોય, એટલે એને આઈને એને પીડા મળે, કારણ કે એ નિરાંતે ન સૂઈ શકે, ન ખાઈ શકે, એની અંદરની અંદર એની કલ્પનામાં ને એની ભ્રમણામાં પીડા પામે. શરીર છૂટી ગયા પછી જીવ છે એ નવું શરીર ધારણ ન કરે ત્યાં સુધી, કારણ કે એને જે ઈચ્છા કરી છે, જે કામના કરી છે, એને માટેનું સાધન તો જતું રહ્યું. એટલે મર્યા પછી એ જીવ વધારે દુઃખી થાય છે. પછી એ ભૂત પ્રેતના રૂપમાં નાની મોટી બધી પ્રવૃત્તિઓ કરતું હોય. પણ આવો બધો વિષય છે એ મગજમારીનો છે. ટૂંકામાં વર્તમાન કાળમાં રહેવું, બીજા આપણાથી થાય એટલું બીજાનું ભલું કરવું,
મન છે નાનું મોટું જાય તો એને સંયમમાં રાખવું, કંટ્રોલમાં રાખવું. પણ જેમ જેમ મોજ આવતી જાય છે ને એમ વ્યભિચાર આપોઆપ છૂટતો જાય છે. શું કરો, વ્યભિચાર જેવું છે. પણ સંસાર સમાજના નિયમો જુદા છે. આ છે કુદરતના નિયમોની વાત થઈ છે. તો રજા લઈએ. જય પ્રભુ.
ખાલી બાકી તો કોઈ છે. ઊંધી કેરી. ઊંધી કેરી થાય. તમે જોજો. બધે નવરાત્ર આવે ને આપણે આગળ.
કમળિયા છે કે ઠંડી પણ ઉડી જાય છે પણ ઠંડી લાગે છે સાત આ અમારો ટેન્ટ છે જે ટેન્ટમાં અમે પેલા 17 જણા સૂતા હતા કોકને પેશા થવાની જગ્યા નહોતી એનો પ્રેક્ટિકલ અનુભવ છે મને तारा वो तारा है तारा देखो जिसे भी लगे प्यारा मेरा एक दरिया है बूंद बूंद सागर है वरना ये सागर क्या है समझो इस पहली को बूंद अकेली तो एक बूंद जैसे कुछ भी नहीं हम और का छोड़ेगा नहीं छोड़ेगा हमारे जाने को हम गए बिना कहना तारा तारा ये तारा वो तारा है तारा ये तारा वो तारा है तारा देखो जिसे भी लगे प्यारा ये तारा वो तारा है तारा हम ये सब साथ जो है रात में तो जगमगा आसमान सारा जगमगता रे दो तारे जगमग तारे पर तारा है शरारा ये तारा वो तारा है तारा ये तारा वो तारा है तारा હોરર સિરિયલ જોવો છો જોવે છે તો બોલો લાગે છે હા